નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરમાં આવેલી સબ જેલમાં એસઓજી પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કરતા કેદીઓ પાસેથી 5 મોબાઈલ ફોન મળી આવતા સબ જેલમાં કેવી પોલ ચાલુ છે અને કેટલી સુરક્ષા છે તેની પોલ ખુલ્લી પડી હતી। પોલીસે કેદીઓ સામે ગુનો દાખલ કરાવ્યો હતો। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા જેલમાં ચાલતી ગતિવિધિનો ભાંડો ફૂટ્યો હતો। સબ જેલમાંથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો અનેક વખત પ્રકાશમાં આવતો હોય છે, ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરના કસ્બાતી વાડ પાસે આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। આ દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને 5 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા। આ ઉપરાંત જેલરની કેબિનમાં પણ મોબાઈલ ફોન મળ્યા હોવાનું જાણવા મળ્યું છે। એસઓજી દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા જેલના સત્તાધીશોમાં ફફડાટ ફેલાયો હતો। ભરૂચ એસઓજી પોલીસની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ચેકિંગ દરમિયાન જેલર વિપુલ સોરઠિયાની ઓફિસના પહેલા રૂમમાં 8 કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોવરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પોલીસે ₹40,000ની કિંમતના કુલ 5 મોબાઈલ કબજે કર્યા હતા। પોલીસે આ મામલામાં એનડીપીએસ એક્ટના ગુનામાં સંડોવાયેલા ચિંતન પાનસુરિયા, અપહરણના ગુનામાં સંડોવાયેલા ભૌતિક લુણાગરિયા, વિપુલ ભાદાણી, દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ચિરાગ પટેલ ઝઘડિયામાં થયેલ ફાયરિંગના બનાવમાં જયમીન પટેલનો ભાઈ છે। આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અપહરણ સહિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યા તે એક તપાસનો વિષય છે। ત્યારે આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે। આ ગંભીર પ્રકરણના ગુના આચરનાર આરોપીઓ સબજેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ અગાઉ ભરૂચ સબજેલમાં પણ અનેક વાર મોબાઈલ ફોન મળી આવવાના મામલા પ્રકાશમાં આવ્યા છે। હાલ તો બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મોબાઈલ ફોન જેલમાં પહોંચ્યા કેવી રીતે તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે। જો કે જેલમાં આરોપીઓને સુવિધા મળી રહી હતી તે તો આ રેડ બાદથી ચોક્કસ થઈ ગયું છે, પરંતુ પોલીસે આકસ્મિક તપાસ કરતા હવે તેઓની સુવિધામાં ઘટાડો થશે। ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી। આ અન્વયે ગતરોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ। આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા કામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા। આમાં કુલ 5 જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા 5 જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ 42, 43 તથા 45(12) મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસીસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। ઝઘડિયાના કરાર ગામ નજીક ધોળે દહાડે બાઇક સવારને રોકી ચપ્પાની અણીએ સોનાની ચેન અને વીંટી વગેરે મળી 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી બે લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક આજરોજ સવારના બાઇકો પર નોકરીએ જતા એક 40 વર્ષીય ઈસમને કોઈ અજાણ્યા 2 ઈસમોએ આંતરીને લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ અંગે મળતી વિગતો અનુસાર મૂળ પાણેટા ગામના રહીશ અને હાલ રાજપારડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જેડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। તેઓ આજરોજ સવારના 8 વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપારડીથી
કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા. તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામે ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે ઈસમોએ બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી દીધી હતી. ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક છરો હથિયાર મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં, મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું. ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈએ પહેરેલ સોનાની ચેન અને 2 વીંટીઓ લઈ લીધી હતી અને ત્યાર પછી આ બંને ઈસમો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા. લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ એ ઘટના સંદર્ભે નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. કલ્પેશભાઈને લૂંટી લેનારા ઈસમ હિન્દીમાં બોલતા હોય તેઓ હિન્દી ભાષી હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને તેમણે ટી-શર્ટ અને લુંગી પહેરેલ હતી. દોડે દાડે બાઇક સવાર ઈસમોએ પહેરેલ સોનાની ચેન અને વીંટીઓ મળીને રૂપિયા 1.47 લાખના મુદ્દા માલની લૂંટ થઈ હોવાની ઘટના સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો આવતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠી રહી છે. ત્યારે કરાર નજીક આ લૂંટના ઘટનાને પગલે તાલુકામાં તસ્કરો આવતા હોવાની બૂમોમાં તથ્ય તો નથી ને એ બાબતે પણ હાલ તો રહસ્ય સર્જાયું હોય એમ જણાય છે. મારું નામ કલ્પેશ પટેલ, મારું મૂળ ગામ પાનેથા. હું રાજપાડી રહું છું, શિવદર્શન સોસાયટી. મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ગરનાળા નીચે મારી પાસે બાઇક હતી. એટલે તે બાઇકની આગળ ઊભા રહીને 2 જણાએ સ્ટીયરિંગ પકડી લીધી, પાણીની અંદર ઊભેલા હતા. મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો. એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચલો. એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને, મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી. એટલે મારી એને પહેલાં એમ કરીને ચેન તોડી દીધી. ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી. અને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા જતા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી ઝઘડિયા. કશા બનાવો મને કશું માર્યો નથી, કશું નહીં કર્યું, ખુશીથી જ મેં બી આપી દીધું. આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવીરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા. એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે. તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે. આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે. એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં નવરાત્રીમાં મહાપર્વની ઉજવણીને લઈને આયોજકો આખરી ઓપ આપવા લાગ્યા છે, તો બીજી તરફ ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા ઠનગનાટ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર અને જેડીસીમાં આદ્યશક્તિના પર્વને ઉજવવા માટે આયોજકો સાથે ખેલૈયાઓમાં ઠનગનાટ જોવા મળી રહ્યો છે. આસો નવલા નવરાત્રીની ઉજવણી મારતે શેરીઓ, સોસાયટીઓ, કોમન પ્લોટ, પાર્ટી પ્લોટ, સંસ્થાઓ અને મંડળો દ્વારા પૂરજોશમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા ખરીદારી અને તૈયારીઓમાં ઓતપ્રોત બની ગયા છે. ત્યારે અંકલેશ્વરમાં રોટરી ક્લબ, માનવ મંદિર સાંસ્કૃતિક મંડળ, જેડીસી નવદુર્ગા મિત્ર મંડળ, યુવા મિત્ર મંડળ તેમજ ખોડલધામ સમાજ, ગાર્ડન સિટી તેમજ નગરપાલિકા વિસ્તારમાં ગુંજ સોશિયલ ગ્રુપ સહિતના સ્થળોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવને લઈને વિવિધ કલા વૃંદો, ફરસાણખાના, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, સિક્યોરિટી, પ્રિન્ટર્સ, ખાણીપીણી સાથે ટ્રેડિશનલ ડ્રેસ અને તહેવાર સાથે જોડાયેલા અન્ય વ્યવસાયિકોને વેપારને પણ વૃદ્ધિનો આર્થિક લાભ મળી રહેશે. રાજ્યમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકની ઘટના બને તેવામાં મેડિકલ સુવિધા ઊભી કરવા સાથે સરકારી ગાઈડલાઈન મુજબ ગરબા મહોત્સવનું આયોજન થાય તેવી સૂચના આપવામાં આવી છે. તો વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે હાર્ટ એટેકની ઘટનાને લઈને ટેન્ટ સ્ટોલ સાથે મેડિકલ ફેસિલિટી સહિતની સુવિધા ઊભી કરવાની તૈયારી કરવામાં આવી છે. આમ અંકલેશ્વરમાં આગામી નવરાત્રી મહોત્સવને ભરપૂર માણવા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો કેટલીક સોસાયટીઓ અને કોમન પ્લોટમાં પણ સોસાયટીના સભ્યો દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. તેમાં પણ આયોજકો તૈયારીમાં જોતરાઈ ગયા છે. હું રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરથી
મિસ્ટર રામચંદ્ર માની બોલું છું, પ્રોજેક્ટ ચેરમેન. અંકલેશ્વરને જીઆઈડીસીમાં અમે છેલ્લા 15 વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે અને એ અમારો એક બ્રાન્ડ થઈ ગયો છે કે સોશિયલ ગરબા ફેમિલી સાથે આવીને અહીંયા બધા એન્જોય કરી શકે એવી રીતે અમારો એક બ્રાન્ડ થઈ ગયો છે. અને આમાંથી જે અમારો ભંડોળ એકત્ર થઈ જાય એના માટે અમે સોશિયલ વર્ક અમારા ઘણા પ્રોજેક્ટ ચાલે છે, જેવું કે આપણે રોટરી સ્મશાન ગ્રહ છે, બ્લડ બેંક છે, કોલેજ છે, અમારું વેક્સિનેશન સેન્ટર છે. આવા બધા સામાજિક કાર્યો માટે અમે એ પૈસાનો ઉપયોગ કરીએ છીએ અને જનતાની સેવા કરીએ છીએ. આ વર્ષે અમે ભવ્ય આયોજન કરેલું છે દરેક વર્ષ કરતાં. અમારું ગરબાનું સારા સિંગર છે અને અમારું ફરાસખાના પણ એકદમ વ્યવસ્થિત બનાવેલું છે. તો હું બધા અંકલેશ્વરના રસિક પ્રેમી જનતાને અપીલ કરું છું કે અમારા ગરબામાં આવો અને એન્જોય કરો. થેન્ક યુ. જય માતાજી. સતત છેલ્લા 10 વર્ષથી ગુંજ સોશિયલ ગ્રુપ એ જ નેમ સાથે જે પહેલાથી નેમ લઈને ચાલતો આવ્યો છે કે આપણી દીકરી આપણા આંગણે, એ નેમના સાથે ફરી એકવાર ગુંજ ગરબાનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના તમામ પ્રજાજનોને અમે આવકારીએ છીએ ને આ માતાજીની આરાધનામાં બધા સારી રીતે અહીંયા ગરબા રમવા આવે એમને બધાને વેલકમ કરીએ છીએ. ને ગુંજનો એક પહેલેથી જ મોટો ચાલતો આવ્યો છે, હેન્ડ ટુ સર્વ અને હાર્ટ ટુ લવ, એટલે દિલથી પ્યાર કરો ને હાથથી સર્વ કરો. બસ એ જ નેમ સાથે ફરી એકવાર બધાને જય માતાજી. નેત્રંગ પંથકમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાના દબાણો હટાવવાની નોટિસને લઈને સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જિલ્લા કલેક્ટરથી લઈને તમામ સરકારી અધિકારીઓને રજૂઆત કરી છે કે રોજગારીની બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણો ન હટાવવાની રજૂઆત કરી છે. નેત્રંગ 4 રસ્તા ઉપરથી અંબાજી, ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુરા 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતા હોવાથી રાત દિવસ વાહન વ્યવહાર ધમધમતો રહેતો હોવાથી નેત્રંગ 4 રસ્તા ઉપર સતત ભારે ટ્રાફિક જામ રહે છે. તેનું મુખ્ય કારણ નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો છે. તેવા સંજોગોમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને જવાબદાર વિભાગના અધિકારીઓએ નેત્રંગ 4 રસ્તાથી માંડવી રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયતના બાગ સુધી, નેત્રંગ 4 રસ્તાથી લાલ મંટોડી સુધી, નેત્રંગ 4 રસ્તાથી કોશિયા કોલાના નાળા સુધી, નેત્રંગ 4 રસ્તા ગેસ્ટ હાઉસ સુધી અને નેત્રંગ ભાવના પાનથી ગ્રામ પંચાયત કચેરી સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવાની ગ્રામજનોને નોટિસ આપવામાં આવી છે. તેવા સંજોગોમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ વર્તમાન ચોમાસાની સ્થિતિના કારણે જિલ્લામાં કેટલીક જગ્યાએ લારી ગલ્લાવાળાઓને દબાણો દૂર કરવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જ્યાં સુધી રોજગારીને લગતી બીજી કોઈ અન્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે ત્યાં સુધી દબાણો દૂર કરવાની હાલ પૂરતી કામગીરી બંધ કરવામાં આવે તેમજ નેત્રંગ તાલુકા પંચાયત દ્વારા લારી ગલ્લાવાળાઓના દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હાલ દબાણ હટાવવાની જરૂરિયાત જણાતી નથી, જેથી રોજગારીને લાગતા પ્રશ્નો ઉદ્ભવ થાય નહીં તેવી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ ઝઘડિયા નાયબ કલેક્ટર નેત્રંગ 4 રસ્તાની આજુબાજુના વિસ્તારના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને તલાટીને લેખિત નોટિસ કરીને 2 થી 3 દિવસમાં આ બાબતે કચેરીમાં રિપોર્ટ કરવા જણાવતા અને ગેરકાયદેસર દબાણો હટાવવા માટે ગ્રામજનોને નોટિસ અપાઈ છે અને આગામી 5 ઓક્ટોબરની આસપાસ કામગીરી કરવામાં આવશે તેવી લોકચર્ચા હતી. ત્યારે અત્યાર સુધીમાં નેત્રંગમાં સૌથી મોટું ગેરકાયદેસર દબાણ હટાવવાની કડક કાર્યવાહી હવે થશે કે કેમ તે જોવું રહ્યું. ભરૂચ જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં જિલ્લા પ્રમુખે ભાજપમાં જોડાયેલા આગેવાનોનું નામવાળું લિસ્ટ પ્રદેશ મોવાડી મંડળને મોકલી આપવાથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે અને આ લિસ્ટ મોકલવા પાછળ જિલ્લા પ્રમુખની મનસા શું છે તેવા પ્રશ્નો પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. ભરૂચના હાઈવે ઉપરના એક ફાર્મ હાઉસમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભરૂચ જિલ્લામાંથી ભાજપામાં જોડાઈ ગયેલા લોકોની નામવાળી યાદી મોકલી પ્રમુખે કરેલી ભૂલ અંગે હાજર આગેવાનોએ પ્રદેશના આગેવાનોને જાણ કરતા પ્રદેશના આગેવાનોએ પણ અચંબિત થઈ ગયા હતા. તો શું ભાજપના લોકો સાથે સેટિંગ બેટિંગને લઈને જાણી જોઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભૂલ કરી છે કે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. કોંગ્રેસના લોકો હવે આવી ચર્ચાઓ ટંકાની
પોતાની ચોટ ઉપર કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં સાવ મરી પરવાડેલી કોંગ્રેસને, તેમાં પણ નિષ્ક્રિય જિલ્લા પ્રમુખ, શહેર સમિતિઓના પ્રમુખો, તાલુકા સમિતિઓના નિષ્ક્રિય પ્રમુખોને લઈને ભરૂચ જિલ્લામાંથી કોંગ્રેસ પૂરી કરવા બેઠેલા સેટિંગબાજ કોંગ્રેસના કેટલાક આગેવાનોને લઈને સક્રિય અને કોંગ્રેસને બેઠી કરવા માંગતા અને મથામણ કરતા આગેવાનો આવી પોલિસીને લઈને નિષ્ક્રિય થયા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તો કોંગ્રેસને પતાવી દેવાની સોપારી લીધી હોય તેવું હવે કોંગ્રેસના નાના મોટા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ જાહેરમાં ચર્ચા કરે છે. કેટલીક વખત તો મીડિયાના લોકોને જ ફરિયાદ કરે છે કે અમારા પ્રમુખ તો ભાજપના એજન્ટ છે અને સાવ સેટિંગ બાદ છે, નિષ્ફળ નિષ્ક્રિય પ્રમુખ હોવાથી અમને પણ સક્રિય થવા માટે જરા પણ મન થતું નથી, એવી ચર્ચા જાહેરમાં કરે છે અને જાહેરમાં બોલે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડઘમ વાગે છે અને અમારા જિલ્લા પ્રમુખને કંઈ જ પડી નથી, કોઈ બેઠક બોલાવતા નથી. નિષ્ક્રિય પ્રમુખોને કાઢીને એક્ટિવ લોકોને પ્રમુખ બનાવવામાં પણ તેમને રસ નથી. 2-5 ચમચા છે, તેમને લઈને જિલ્લા પ્રમુખ કોંગ્રેસને ચલાવી રહ્યા છે, જ્યારે જિલ્લા પ્રમુખ અને શહેરના પ્રમુખો કંઈ જ બેઠક કરતા નથી, કોઈ જનહિતને લગતા આંદોલનો કરતા નથી. આજે જિલ્લામાં રોડની સમસ્યા છે, સ્થાનિક યુવાનો પાસે રોજગારી નથી, બળાત્કારો થઈ રહ્યા છે, શાળાઓના ઠેકાણા નથી, અનેક સમસ્યા છે, પરંતુ ના તો જિલ્લા પ્રમુખ કે ના તો શહેર સમિતિના પ્રમુખ કોઈ અસરકારક કાર્યક્રમો કરતા નથી. ધારણા, આમરણાત ઉપવાસ, રસ્તા રોકો આંદોલન, જિલ્લા તાલુકાની કચેરીઓનો ઘેરાવો, તાળાબંધી જેવા જલદ કાર્યક્રમો કરવા જોઈએ, પરંતુ તે કરતા નથી. કે ના તો જિલ્લા પ્રમુખને તાકાત છે કે 100 માણસ ભેગા કરશે, ના તો શહેર અને તાલુકા સમિતિઓના પ્રમુખોમાં તાકાત છે કે તેઓ 150 માણસો ભેગા કરી શકે અને કાર્યક્રમ કરી શકે. કેમ કે મોટાભાગના આગેવાનો ફૂટેલી કારતૂસો જેવા છે. મોટાભાગના આગેવાનો ફૂટેલી કારતૂસ જેવા છે, ભાજપના સંપર્કમાં છે અને એક મોકાની તલાશમાં છે. એક મોકો મળે તો ભાજપમાં કૂદી જઈએ, પરંતુ યોગ્ય મોકો મળતો નથી. જ્યારે હમણાં ભરૂચમાં ખાનગી ફાર્મ હાઉસમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, દક્ષિણ ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રભારી આવ્યા હતા અને કોંગ્રેસને દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે બેઠી કરવી તેના માટે કોર કમિટીની બેઠકના મેમ્બરોને તેમજ જિલ્લાના આગેવાનો બોલાવ્યા હતા. પરંતુ અહીં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જિલ્લા કોંગ્રેસના આગેવાનોની પ્રદેશમાં મોકલેલી યાદીમાં એવા લોકોના નામો હતા કે જે ભાજપમાં કેટલાય મહિનાઓથી જોડાઈ ગયા છે, ભાજપમાં સક્રિય થઈ કાર્યક્રમ કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે, એટલે કે ભાજપના આગેવાનો બની ગયા છે. તેમના નામ, સરનામા અને મોબાઈલ નંબર પ્રદેશમાં મોકલી આપતા ભરૂચમાં યોજાનારી બેઠકમાં હાજરી આપવા તેમના પર ફોન ગયા હતા. લો બોલો, ભાજપના આગેવાનોને કોંગ્રેસની બેઠકમાં હાજરી આપવા પ્રદેશથી ફોન જાય ત્યારે હાજર ભરૂચ જિલ્લાના કોંગ્રેસના સક્રિય આગેવાનો આ મામલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું ધ્યાન દોરતા અને જાહેરમાં ધ્યાન દોરતા જિલ્લા પ્રમુખની યાદીમાં ભાજપના આગેવાનો નામ છે તેવું કહેતા શક્તિસિંહ ગોહિલે પણ આ વાતની નોંધ લીધી હતી. ત્યાં હાજર લોકોમાં ગણગણાટ શરૂ થયો છે કે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના ભાજપથી પ્રેમ થઈ ગયો છે કે શું, કે તેઓ પણ ઈલીલું ભાજપ સાથે કરી રહ્યા છે. જ્યારે જિલ્લા કોંગ્રેસની સાથે સાથે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પરમાર પણ શહેરમાં કોંગ્રેસને બેઠી થાય તેવો એક પણ કાર્યક્રમ કર્યો નથી. શહેરમાં અનેક સમસ્યા છે, રોડ, રસ્તા, ગંદકી, પરંતુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પરમાર પણ નિષ્ક્રિય પ્રમુખ હોવાની ચર્ચાઓ વચ્ચે હાલમાં લોકસભાની ચૂંટણીમાં ઇલિયાસ દાઉદ બક્ષ અને સરફરાઝ શેખ દ્વારા લોકસભામાં અપક્ષના ઉમેદવારના સમર્થનમાં અને ઉમેદવારમાં ફોર્મમાં સહી કરી તેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સસ્પેન્ડ કર્યા છતાં આજે 3 મહિના થઈ ગયા હોવા છતાં પણ બંને કોંગ્રેસના કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાનું કેમ શહેર પ્રમુખ જાહેર કરતા નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભરૂચ શહેરને બેઠી કરવા માટે મઠામણ થઈ રહી છે, પરંતુ નિષ્ક્રિય પ્રમુખો કોંગ્રેસને સક્રિય થવા દે તેવું લાગતું નથી. હાલ સક્રિય કાર્યકર્તાઓ અને આગેવાનો એટલે નિષ્ક્રિય થયા છે કે પ્રમુખો સારા નથી તેવો ગણગણાટ कांग्रेस में शुरू થઈ ગયો છે. आप भी जीत सकते हैं 1 ईयर की वारंटी वाला साइंस एंड कंपनी का ओवन बिना कुछ परचेज किए, बिना कुछ पेमेंट किए। ब्राइट मोबाइल पे आईफोन की 16 सीरीज की परचेसिंग पर आपको मिलेगा 5,000 रुपीज का कैशबैक, 5,000 रुपीज का ये ओवन और 4,000 रुपए का सरप्राइज गिफ्ट अलग से, मतलब 14,000 रुपीज का फायदा। और हाँ, ब्राइट मोबाइल की तीनों इंस्टाग्राम आईडी फॉलो करने पर आपको दी जाएगी एक कूपन, जिसमें अपना नाम और फोन नंबर लिखकर इस बॉक्स में डालना है। उनमें से 5 लकी विनर को हम दे देंगे 5 ओवन बिल्कुल फ्री। तो जल्दी से वीडियो अपने फ्रेंड्स और फैमिली को शेयर कर दीजिए और इस ऑफर का बेनिफिट लीजिए। અંકલેશ્વર શહેરમાં તહેવારો દરમિયાન ચીલ ઝડપની ઘટનાને અટકાવવા માટે શહેરી ડિવિઝન પોલીસ મથક દ્વારા બેંક મેનેજર સાથે બેઠક યોજી તકેદારી રાખવાની સૂચના આપી હતી.
નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલ ઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજરો સાથે બેઠક યોજાઈ હતી. અંકલેશ્વર શહેરમાં દિવસ પ્રતિ દિવસ અછોડા તોડ, ચેન સ્નેચિંગ, મોબાઈલની ચોરી, ઘરફોડ ચોરી જેવા બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે પોલીસે પણ એક્શન મોડમાં આવી આવા ચોરીના બનાવો ઘટે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. જેના માટે વેપારીઓથી લઈને બેંક મેનેજરો સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે. આગામી સમયમાં નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે બેંકમાં નાણાકીય વ્યવહારો વધતા હોય છે, મોટી સંખ્યામાં લોકો ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. ત્યારે ચોરી અને ચીલ ઝડપના બનાવો પણ બને છે. આવા બનાવો બનતા અટકાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં બેંકના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં તહેવારો દરમિયાન ભીડભાડ સમયે રાખવાની તકેદારી અંગે બેંકના મેનેજરો અને સત્તાધીશોને સૂચના આપવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ બેંકના મેનેજરો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ પોલીસે વિવિધ જ્વેલર્સ શોપના માલિકો સાથે પણ બેઠક કરી હતી અને જ્વેલર્સ શોપમાં સીસીટીવી લગાવવા સૂચના આપી હતી. તેમજ ચોરી અને અછોડા તોડના બનાવો અટકી શકે તેવા પ્રયાસો કરવા તાકીદ કરી હતી. હું યઝર અંકલેશ્વરિયા, બ્રાન્ચ મેનેજર અંકલેશ્વર એચડીએફસી સેફ્રોન બ્રાન્ચ. આજ રોજ અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં તમામ બેંકના મેનેજરશ્રીઓની એક બેઠક મળી હતી અને આગામી નવરાત્રિ અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને તમામ બ્રાન્ચ મેનેજરશ્રીઓને તથા બેંકના કર્મચારીઓને કઈ રીતે તકેદારીના પગલાં લેવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવો બનતા કઈ રીતે અટકી શકે તેમજ પોલીસ કમિટી તરફથી કઈ રીતે મદદ મળી શકશે એ તમામ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે અને બેંકો પણ એ બધી સૂચનાઓનું પાલન કરશે એવી આશા રાખીએ છીએ. ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી એ બદલ પીઆઈ સાહેબશ્રીનો પણ બધી બેંકો વતી આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અંકલેશ્વરમાં બે એન્જિનિયરિંગ કંપનીઓમાં ચોરી કરનાર 3 થી વધુ ચોરોને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર જેડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં સંડોવાયેલા 3 આરોપી ઝડપાયા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા દિનેશ ઉર્ફે ધીરુ વસાવા પર વોચ રાખી હતી. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસીમાં યોગી ઇસ્ટેટમાં 2 ઈસમો શંકાસ્પદ એસએસની પાઇપ તથા પ્લેટ સગેવગે કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ 2 ઈસમો મળી આવ્યા હતા. તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેડ કબજે કર્યો હતો. આ મામલામાં ઝડપાયેલા આરોપી દિનેશ વસાવાની આકરી પૂછતાછમાં તેણે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારિયાને વેચી દીધો હતો. પોલીસે ભંગારિયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલામાં રવિ સુરેશભાઈ મેકવાન, દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. જેના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે હાલ તો આ ગુનામાં જીગો રાઠોડ, શૈલેષ રાઠોડ, સુરેશ ફુલસિંગ, બકો વસાવા અને નેપાલી જેનું નામ ઉપરોક્ત પકડાયેલા આરોપીઓએ આપતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. તદુપરાંત વધુ એક અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના ગુનામાં ફ્રાન્સિસ ઉર્ફે ફનો નામક વ્યક્તિનો પણ વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરવામાં વાપરવામાં આવેલ એક મોપેડ તેમજ એસએસના અલગ અલગ મુદ્દા માલ મળીને કુલ 1,53,000નો મુદ્દા માલ કબજે કર્યો છે. તો પકડાયેલા આરોપીના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો આરોપી સુરેશ મેકવાન સામે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં અગાઉ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તો આરોપી દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા સામે નેત્રંગ, ઝઘડિયા અને અન્ય પોલીસ મથકોમાં વિવિધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ગતરોજ એલસીબી દ્વારા અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં 2 જેટલી ઘરફોડ ચોરી થયેલ તેની ડિટેક્શન કરી તેના આરોપીઓને પકડી પાડી અને તેનો મુદ્દામાલ રિકવર કમાયો છે. આમાં હકીકત એવી છે કે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ ભાવિક મશીનરી તથા પ્રિન્સ એન્જિનિયરિંગમાં થોડા સમય પહેલા ઘરફોડ થયેલી હતી. તેની બાતમી એલસીબીને મળેલ તો એ આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમણે આ ગુનાનો ડિટેક્ટ કરેલ છે. તે પૈકી રવિ સુરેશભાઈ મેકવાન તથા દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા
તથા લલિત ભવરલાલ પટેલ જેવા આ આરોપીઓને પકડી પડેલ છે તથા મોટાભાગનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે. આમાં બે જે આરોપી જે છે એના ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. એ વારંવાર આ પ્રકારની ચોરી કરવા ટેવાયેલા છે એવું પોલીસ તપાસમાં મળી આવેલ છે. જેનું નામ છે રવિ તથા દિનેશ. આ બંને વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટની સૂચના અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે લોકોમાં સ્વચ્છતા અંગે અને સફાઈ અંગે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ન્યાયાલય સંકુલથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીનું જિલ્લા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ડીબી તિવારી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી કસક સર્કલ અને ત્યાંથી શક્તિનાથ ફરીને પરત જિલ્લા ન્યાયાલય ખાતે પહોંચી હતી. આ રેલીમાં ધારાશાસ્ત્રીઓ અને પેરાલીગલ વોલેન્ટિયર્સ જોડાયા હતા. નમસ્કાર, હું ડીબી તિવારી, ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ. નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સૂચના મુજબ 14 સપ્ટેમ્બર 2024 થી આજ સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના સૂત્ર સાથે સ્વચ્છતાનો આખો કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાખવામાં આવેલ છે. એ સંદર્ભે આજ રોજ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જે મોટરસાયકલ રેલી કોર્ટ સંકુલથી કોલેજ રોડ થઈને કસક રેલવે સ્ટેશન, પછી બસ સ્ટોપ, પછી શાલીમાર 3 રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ થઈને શક્તિનાથ થઈને પછી કોર્ટ સંકુલ પર ફરવાનું છે. આ રેલીનો હેતુ આમ પબ્લિકમાં ભરૂચ નગરજનોમાં સ્વચ્છતા અંગે મેસેજ જાય અને લોકો જાગૃત થાય અને લોકો મહત્તમ લોકોનો લાભ લે અને સ્વચ્છતા અંગે જાગૃત થાય અને ભરૂચને આપણે સ્વચ્છ શહેર બનાવી શકીએ એ હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલીમાં PLV અમારા એડવોકેટો, લીગલ ડિફેન્સ કાઉન્સિલ, પછી ઘણા વકીલો, સ્ટાફ, કોર્ટ સ્ટાફ બધા ભાગ લેવાના છે અને પબ્લિકમાં જાગૃતતા ફેલાય તેવો પ્રયાસ કરવાના છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ સિવાય કોર્ટ કેમ્પસ સફાઈ અભિયાન પણ કરવામાં આવેલ છે તથા પબ્લિક ટોયલેટમાં અવેરનેસ ફેલાય તે માટે પોસ્ટરો લગાવવામાં આવેલા છે. સ્કૂલ સંકુલોમાં ઘણા બધા સ્કૂલ સંકુલોમાં ડ્રોઈંગ કોમ્પિટિશન આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છતા થીમ ઉપર અને પછી ઇનામ વિતરણ કરવામાં આવેલ છે. જેથી જે બાળકો છે તે નાનપણથી જ એ લોકોમાં સ્વચ્છતા અંગેની અવેરનેસ ફેલાય અને તે લોકો જાગૃત નાગરિક તરીકે આગળ વધે તે હેતુથી આ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. નેત્રંગ પંથકમાં જાહેરમાં કચરોના નિકાલને લઈને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે અને ગ્રામ પંચાયત દ્વારા કચરાનો યોગ્ય નિકાલ કરે તેવી માંગ કરી રહ્યા છે. નેત્રંગના બજારની ગણના થાય છે ત્યારે નેત્રંગ તાલુકા અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો કરોડ રૂપિયાના ખર્ચે સુવ્યવસ્થિત આયોજનબદ્ધ સરકારી કચેરીઓનું નિર્માણ કરતા જે આકર્ષણનું કેન્દ્ર બની છે, પરંતુ નેત્રંગ ગામમાં કચરાના નિકાલ યોગ્ય માટે જવાબદાર અધિકારીઓ ગ્રામ પંચાયતના સત્તાધીશો સફળ થયા નથી તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. નેત્રંગવાડી રોડ ઉપર ગ્રામ પંચાયત હસ્તક બાગ આવેલો છે. આત્મીય સંબંધના આસ્થાના કેન્દ્ર બિંદુ સમાન સ્વામિનારાયણ મંદિર આવે છે. અંકલેશ્વર, બુરહાનપુર અને અંબાજી ઉમરગામ 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થવાથી હજારોની સંખ્યામાં વાહન અવર જવર માટે ધમધમે છે. રાહદારી મુસાફરીને અવર જવર રહેતી હોય છે. એવા સંજોગોમાં નેત્રંગમાં ગમે તેમ ઠાલવાતા કચરાના ઢગલાઓથી ગંદકીને સામ્રાજ્ય ઊભું થયું છે અને તેને લઈને નેત્રંગ પંથકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી છે. ભારે દુર્ગંધ, ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. સ્થાનિક રહીશોને આ જોઈને કચરાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા હેઠળ જનશિક્ષણ સંસ્થાન અને ભરૂચ પાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત ચાલી રહેલા સ્વચ્છતા પખવાડિયા દરમિયાન જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શહેરી વિસ્તારમાં સેવા આપતી સફાઈ કર્મીઓ તેમની સુરક્ષા અને સલામતી ફરજો પ્રત્યે માર્ગદર્શન પૂરું પાડવા માટે ભરૂચ નગરપાલિકાના સંકલનમાં સફાઈ મિત્ર સુરક્ષા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સ્વાગત પ્રવચન જનશિક્ષણ સંસ્થાનના નિયામક જૈનુલ સૈયદ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંગેની કામગીરી વર્ણવતા જણાવ્યું હતું કે સરકારશ્રીના કૌશલ્ય વિકાસ મંત્રાલય
સંવાદદાતા દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ JSS દ્વારા ભરૂચ નિવાસ સ્વચ્છતા વિવિધ કાર્યક્રમો હાથ ધરેલ છે. સમાજના તમામ વર્ગોને સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવામાં આવેલ છે. કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉદ્બોધન કરતા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા કામગીરીની ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આપણા જિલ્લામાં માનનીય વડાપ્રધાનના સ્વચ્છતા મિશનને ખૂબ સારો આવકાર મળ્યો છે. આગળ પણ આવી કામગીરી ચાલતી રહેશે. સ્વચ્છ ભારતનું નિર્માણ થશે. ત્યારે બીજી તરફ પાલિકાના પ્રમુખ વિભૂતાબેન યાદવે મોટી સંખ્યામાં ઉપસ્થિત સફાઈ કર્મી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે સ્વચ્છતા છે તે તેમની કામગીરીથી સમાજ નોંધ લઈ રહ્યું છે. આ સંવાદ કાર્યક્રમ માટે વિશેષ વક્તા ડોક્ટર નરેન્દ્ર કે પાટડિયાએ પોતાના વક્તવ્યમાં ઉદાહરણો તાકી સફાઈ સેવા કર્મીઓને માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમના અંતે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ દ્વારા સૌ ઉપસ્થિત મહાનુભાવો મીડિયાકર્મીઓ સફાઈ સેવા કર્મી તાલીમાર્થી ભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ નગરપાલિકા જન શિક્ષણ સંસ્થાન દ્વારા સંયુક્ત રીતે આજે સફાઈ મિત્ર સંવાદ કાર્યક્રમ આપણે આંબેડકર હોલમાં યોજાયો છે. ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ નગરમાં સફાઈ સાથે જોડાયેલા કર્મચારીઓ, કામદારો અને નગરપાલિકાના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમ સફળ રહ્યો છે. ભરૂચના નામાંકિત ડૉક્ટર શ્રીમતી પ્રતીક્ષાબેન અને નરેન્દ્રભાઈ પાટડિયા સાહેબે ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. મને લાગે છે કે સરકારનો જે અભિગમ છે સફાઈના મુદ્દા ઉપર, એમાં ભરૂચ નગરપાલિકા અને ભરૂચના સામાન્ય નાગરિક ભાઈઓ બહેનો, આગેવાનો અને અગ્રણી નાગરિક ભાઈઓ બહેનો આ બધા સંકલ્પિત થતા જાય છે, જેનો ફાયદો ભરૂચને આવનારા દિવસોમાં થશે. અંકલેશ્વરમાં વધતા ચોરી ચીલ ઝડપના બનાવોને અટકાવવા માટે અંકલેશ્વરમાં ડીવાયએસપીએ વેપારીઓ અને લોકોને તકેદારી રાખવા અને સુરક્ષાના પગલાં ભરવાની સૂચના આપી છે. રાજ્યભરમાં તહેવારોનો દોર શરૂ થઈ ગયો છે. જો કે આ તહેવારોના દોર વચ્ચે કેટલીક ચોરી, ચીલ ઝડપ સહિતના વધતા ક્રાઇમ રેટને પગલે પોલીસથી લઈને સ્થાનિકો ચિંતામાં મુકાયા છે અને આવી ટોળકીઓ ચોરી કરવામાં સફળ ન રહે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા આવા બનાવને અટકાવવા માટે વેપારીઓ સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ લોકોને પણ પૂરતી
તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી છે. હાલ તહેવારોનો દોર શરૂ થઈ ગયો છે. ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદનો પર્વ પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો પર્વ આવશે. ત્યારે આવા બનાવો તહેવારો દરમિયાન મુખ્યત્વે બનતા હોય છે. તહેવારો દરમિયાન લોકો પૈસાની લેવડ દેવડ તેમજ મોંઘી ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય તે ગાળાને આ તસ્કરો પોતાના ચોરીનો કરતબ આજમાવવા માટે અપનાવતા હોય છે અને આવા સમયે ચોરીના બનાવો વધતા હોય છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં ચોરીના બનાવો ઘટાડી શકાય તે માટે પોલીસ દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે અને લોકોને પૂરતી તકેદારી રાખવા તેમજ વેપારના સ્થળો પર સીસીટીવી કેમેરા લગાડવા, સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવા જેવી સૂચનાઓ વેપારીઓ અને બેંક મેનેજરોને આપવામાં આવી છે. નવરાત્રી તથા દિવાળીના આવી રહ્યા હોય આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જ્વેલર્સ એસોસિએશન તથા બેંકના મેનેજરો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આમાં જ્વેલરી એસોસિએશનના તમામ લોકો તથા બેંક મેનેજરોને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા અને કોઈ પ્રકારના પ્રોપર્ટી ઓફેન્સ કે બોડી ઓફેન્સ ન થાય તેમાં માટે કઈ તકેદારી રાખવી, જેમ કે સીસીટીવી કેમેરા લગાડવા, એટીએમમાં ગાર્ડ રાખવા, આ ઉપરાંત જે કેશનો જે વ્યવહાર બેંકોમાં થતો હોય છે એ બાબતે કઈ રીતની તકેદારી રાખવી, આ બાબતે બહુ ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી તથા તકેદારી કઈ રીતે રાખી શકાય તે બાબતે બંને એસોસિએશન અને બંને લોકો સાથે ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી. અને આ ઉપરાંત આ જે તહેવારો આવે છે ત્યારે આ અનુસંધાને હું તમામ અંકલેશ્વરની જનતાને અપીલ કરું છું કે એ જ્વેલર્સ એસોસિએશન હોય, બેંકના કર્મચારીઓ હોય કે પછી આંગળીયા પેઢી હોય, આ તહેવારોમાં ખૂબ જ અગમચેતીનો આપણે અભિગમ રાખીએ તથા કોઈ પણ પ્રકારની આવી ઘટના ન બને તેના માટે જરૂરી જેટલા પણ આપણા સેફગાર્ડ્સ છે, જેમ કે કેશની સાચવણી પ્રોપરલી કરવી, બહુ મોટા પ્રમાણમાં કેશ ન રાખવા, સીસીટીવી પોતાની ઓફિસની બહાર લગાડવા વગેરે બાબતની જે પોલીસની સૂચનાઓ છે તેમાં પોલીસને સહકાર કરવા તમામનું હું અપીલ કરું છું. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધામણા કરીને માં નર્મદાને ચૂંટણી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરી આરતી ઉતારી હતી. આજે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા, જેમાં માં નર્મદાને ચૂંટણી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાં ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે માં નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા. સાથે સાથે માં નર્મદાની મુખ્યમંત્રી દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. નર્મદાના વધામણા બાદ નર્મદા ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. આ 10 ગેટ ખોલતા 85,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. હવે તબક્કાવાર પાણી છોડાતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જોકે હવે આ નર્મદાનું પાણી કચ્છ સુધી જતા આવનાર દિવસોમાં ઉનાળો આકળો રહે તોય 2 વર્ષ સુધી ચાલે એટલી માત્રામાં પાણી સંગ્રહ થયો હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન ખાતે કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર વિદ્યા ભવન ભરૂચ ખાતે હોમ લેબના સહયોગથી કેટાલિસ્ટ ધી ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમની શરૂઆત સંસ્કાર વિદ્યા ભવનના પ્રિન્સિપલ શૈલેજા સિંઘના સ્વાગત સાથે કરવામાં આવી હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના અધ્યક્ષ અશોક બારોટ ઉપરાંત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તેમજ સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જે કે રૂઈયા, જાણીતા સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર મૈડા અને હેડ ઓફ ઓપરેશન્સ હોમી લેબ ગુંજા કપૂર સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી આપી હતી. પ્રોફેસર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સહિત ન્યાયાધીશોની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો એ પ્રસંગોચિત વક્તવ્ય આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ઇવેન્ટ બહુ પ્રતીક્ષિત શ્રેષ્ઠ શાળા ટ્રોફી કેટેગરી 1 માં બાલ ભારતી પબ્લિક સ્કૂલ જનોર અને 2 શાળાઓ ક્વીન ઓફ એન્જલ્સ હાયર સેકન્ડરી શાળા અને SMCP સંસ્કાર વિદ્યા ભવનને એનાયત કરવામાં આવી હતી. આ આંતર શાળા વિજ્ઞાન પ્રદર્શન યુવા દિમાગમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 2 કેટેગરીમાં 60 શાળાઓ અને 120 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગીદારી લઈને કાર્યક્રમમાં જોડાયા હતા. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે કેટેગરી 1 અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે કેટેગરી 2 રાખવામાં આવી હતી. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ નવીન પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણી જોઈને આશ્ચર્યચકિત થયા હતા.
एसएमसीपी संस्कार विद्या भवन ने आज फ्यूचर स्टिक एग्जीबिशन कैटलिस्ट द फ्यूचर एग्जीबिशन का आयोजन किया है। इस एग्जीबिशन का आयोजन हमने होमी लैब और कल्लाम सेंटर न्यू दिल्ली के साथ किया है। हमें बहुत ही हर्ष हो रहा है ये बताते हुए कि आज के एग्जीबिशन में 120 बच्चे पार्टिसिपेट कर रहे हैं जो 50 विभिन्न भरूच के स्कूल से आए हुए हैं। आज के एग्जीबिशन के चीफ गेस्ट हैं श्री अशोक बारोट, चेयरमैन नगर प्राथमिक शिक्षण समिति। उनके साथ ही आज हमारे बच्चों का हौसला बढ़ाने के लिए होमी लैब के हेड ऑफ ऑपरेशन मिस गुंजा कपूर भी आई हुई हैं। हम आज कैटेगरी 1 और कैटेगरी 2 में एग्जीबिशंस को मोटिवेट कर रहे हैं। कैटेगरी 1 है फॉर स्टैंडर्ड 6 to 8 और कैटेगरी 2 है फॉर स्टैंडर्ड 9 to 12। दोनों कैटेगरीज में 5 सब थीम्स हैं और पांचों सब थीम्स में फर्स्ट और सेकंड प्राइज विनर्स रहेंगे। उसके साथ ओवरऑल परफॉर्मेंस को देखते हुए हम बेस्ट स्कूल कैटेगरी 1 और कैटेगरी 2 प्रेजेंट करेंगे। हमारी बेस्ट विशेष है सारे पार्टिसिपेंट्स के साथ और हम चाहते हैं कि बच्चे अपना बेस्ट दें, बट जो ज़्यादा ज़रूरी है वो है आज पार्टिसिपेट करना, सब के साथ मिलके एक फ्यूचरिस्टिक विजन रखना जो हमारे बच्चे बहुत ही कॉन्फिडेंटली प्रेजेंट कर रहे हैं। और हम आशा करते हैं कि हम ऐसे और भी कॉम्पिटिशन्स का आयोजन करें जिससे नए टैलेंट्स को प्लेटफॉर्म दिया जा सके। थैंक यू। આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।